નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એમસીક્યુ બુકમાં પ્રકરણ 3ના પ્રથમ 25 પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છીએ. પ્રકરણ 3માં મોટાભાગના પ્રશ્નો જે છે એ ક્યાં તો પરિપથ બેઝડ છે અથવા તો કેલ્ક્યુલેટિવ છે. એટલે મોટાભાગના પ્રશ્નો જે સહેલા પ્રકારના હશે એમાં આપણે સંપૂર્ણ ગણતરી નહીં દર્શાવતા, હું તમને ફક્ત હિન્ટ આપી અને છોડી દઈશ. પહેલો પ્રશ્ન જુઓ. વાહક તારના આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q બરાબર 5t² + 3t + 5 કુલમ્બ છે. તો t બરાબર 5 સેકન્ડ પર પ્રવાહ કેટલા એમ્પિયર થાય? તો આ અગેન બહુ સહેલા પ્રકારના પ્રશ્નોમાંથી આવે છે. આમાં ફક્ત તમારે વિકલન કરી અને જવાબ મેળવવાનો હોય છે. પ્રવાહ I બરાબર dq/dt, હવે આપણી પાસે સૂત્ર છે. વિદ્યુત ભારના ફેરફારનો સમય દર પ્રવાહ બરાબર હોય તો d/dt ઓફ q એ આપ્યું છે 5t² + 3t + 5. તો આ આપણે જો ગણતરી કરીએ તો એ થશે 10t + 3. તો I t બરાબર 5 સેકન્ડ માટે 10 × 5 + 3 એટલે કે 53 કુલમ્બ, 53 એમ્પિયર આટલો થશે. તો એ વિકલનનો આમ ગણો તો એ દાખલો છે. પછી સેકન્ડ, એ પણ ઈઝી છે. જો કોઈ વાહકના આડછેદમાંથી 1 મિલી સેકન્ડમાં 1 મિલિયન ઇલેક્ટ્રોન પસાર થતા હોય, 1 મિલિયન એટલે 10⁶ ઇલેક્ટ્રોન, તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો મળે? તો એમાં અહીંયા હું લખું છું સેકન્ડ I બરાબર q/t બરાબર ne/t, જ્યાં n ઇલેક્ટ્રોનની સંખ્યા. ધેરફોર I બરાબર n 1 મિલિયન એટલે 10⁶ ઇન્ટુ e 1.6 10⁻⁻19 ડિવાઇડેડ બાય t આપણને આપ્યું છે 1 મિલી સેકન્ડ, મિલી એટલે 10⁻³ 1 મિલી સેકન્ડ એટલે 10⁻³ તો 1.6 ઇન્ટુ 10⁻, આ 6 અને -3 9 એટલે -10 થશે. આટલા એમ્પિયર. આને જો તમે માઇક્રોમાં કન્વર્ટ કરો તો 10⁻⁻4 માઇક્રો એમ્પિયર થશે. 1.6 ઇન્ટુ 10⁻⁻4 માઇક્રો એમ્પિયર એનો જવાબ આવશે. એટલે I બરાબર q/t, ne/t, ΔQ/Δt એના પરના જ મોટા ભાગના આજના પ્રશ્નો હશે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન MCQ જુઓ. એક ઇલેક્ટ્રોન 5.3 ઇન્ટુ 10⁻11 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ કેટલો હોય? તો આ બરાબર સમજજો. આપણે પાછું ચોથા ચેપ્ટરમાં આની મદદથી આપણે પાછું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર કેટલું હોય એ પણ ગણશું. અને આ જો તમે જુઓ તો આ બોહર મોડેલ જ્યારે તમે પાર્ટ 2 માં ભણો ત્યારે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા માટેનો આ ડેટા છે. 0.53 એંગસ્ટ્રોમ આ ત્રિજ્યા થશે. એ હાઇડ્રોજન પરમાણુની છે. ઝડપ લગભગ 10⁶ ના ઓર્ડરમાં હોય છે. તો આ ધારો કે ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે જેની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા r જેટલી છે. તો એક પરિભ્રમણ પૂરું કરે એ દરમિયાન કોઈ પણ આડછેદ આનો લઈ લો, આડછેદ લો, તો એમાંથી E જેટલો વિદ્યુત ભાર જે છે એ પસાર થતો હોય. કોઈ પણ આડછેદમાંથી E જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય. તો આના માટે ઇલેક્ટ્રોનની ઝડપ બરાબર v બરાબર 2πr ડિવાઇડેડ બાય t. એક ભ્રમણ માટે પરિભ્રમણ પૂરું કરે ત્યારે આટલું થાય, બરાબર 2πr ઇન્ટુ f થશે, ઇન્ટુ f થશે. તો હવે ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ I બરાબર q/t પરથી એક ભ્રમણ માટે સમય t જેટલો અને એક ભ્રમણમાં પસાર થતો પ્રવાહ કેટલો? E જેટલો. તો આ થશે E ઇન્ટુ
એફ એટલે ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ પરમાણુ માટે ઈ એફ એટલું હશે. એટલે આ સૂત્ર તમે યાદ રાખજો, I બરાબર ઈ એફ. આ સૂત્રનો ઉપયોગ આગળ પણ આપણે આવશે ત્યારે ફરીથી આપણે આની ચર્ચા નહીં કરીએ, સીધો હું I બરાબર ઈ એફ એ સૂત્ર લખી અને ગણતરી કરીશ. હવે આપણને એફ નથી આપ્યું પણ વી અને આર આપ્યું છે, ત્રિજ્યા આપી છે અને કઈ ઝડપથી ગતિ કરે છે ઝડપ આપી છે. તો આના પરથી એફ આપણને મળી શકે વી અપોન 2πr. એફ જે છે કેટલું થશે, વી છેદમાં 2πr છે એટલે આ કેટલું થયું, ઈવી અપોન 2πr. ઈ તો હતું જ, વી એફ અપોન વી અપોન 2πr એ અહીંથી મૂકી દઈએ. તો ધેરફોર I બરાબર ઈ 1.6 10⁻⁻19 ઇન્ટુ વી આપણને આપ્યું છે 2.2 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ આર 5.3 10⁻11. આની જો આપણે બધી કિંમતો મૂકી દઈએ તો એ મળે છે 1.057 મિલી એમ્પિયર. 1.057 મિલી એમ્પિયર એટલે 1.06 મિલી એમ્પિયર. ત્રીજો સી વિકલ્પ છે એ એનો જવાબ આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જુઓ, આર જેટલો અવરોધ ધરાવતા એક વાહકની લંબાઈ 10 ગણી કરવામાં આવે તો અવરોધ 1000 ઓહ્મ થાય, તો આર કેટલો રહેશે? તો આપણી પાસે આ સૂત્ર છે, આર બરાબર રો એલ અપોન એ, અને એલ થી ગુણી અને એલ થી ભાગી નાખીએ તો એ થશે રો એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એ ઇન્ટુ એલ એટલે કદ થાય. તો હવે તમે વાહકની લંબાઈમાં ફેરફાર કરો, તારને ખેંચો અથવા તો તારને દબાવો, કમ્પ્રેસ કરો, તો કદ તો એનું એ જ રહેશે, કદમાં કોઈ ફેરફાર થશે નહીં. તો રો અચળ, વી અચળ એટલે આના ઉપરથી આર ચલે છે એલ સ્ક્વેર થશે. તો જો 10 ગણી લંબાઈ કરીએ તો અવરોધ 1000 ગણો થાય, તો આર પ્રાઇમ બરાબર એલ સ્ક્વેર ઇન્ટુ આર થાય, જે આર જૂનો અવરોધ, તો આર થશે આર પ્રાઇમ બાય એલ સ્ક્વેર. આર પ્રાઇમ કેટલો છે, 1000 ઓહ્મ થાય છે. લંબાઈ કેટલી કરીએ છીએ, 10 ગણી, તો 1000 ભાગ્યા 100 એટલે એક અવરોધ છે એ કેટલાનો હોય, 10 ઓહ્મ. એટલે અવરોધ જેને આપણે ખેંચીએ છીએ એનું મૂલ્ય થશે 10 ઓહ્મ. પછી પાંચમો દાખલો, સમાન દ્રવ્યના બે વાહક તારમાં સમાન પ્રવાહ વહે છે. જો બંને વાહક તારની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 હોય અને જાડા તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ vd હોય તો પાતળા તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હોય? તો જુઓ, આ સરસ દાખલો છે. ફિફ્થ, આમાં જે બરાબર NEVD માં NEVD પરથી જે I બાય એ બરાબર NEVD, તો આના પરથી VD જે છે એ થશે I અપોન NEA બરાબર I અપોન N ઇન્ટુ E ઇન્ટુ A થશે પાઈ આર સ્ક્વેર. તો VD ચલે છે 1/r². આડછેદની જે ત્રિજ્યા છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ડ્રિફ્ટ વેગ મળે આપણને. તો જો ત્રિજ્યા વધુ હોય એટલે જાડો તાર હોય તો ડ્રિફ્ટ વેગ ઓછો હોય, અને જો ત્રિજ્યા ઓછી હોય, પાતળો તાર હોય તો ડ્રિફ્ટ વેગ છે એ વધારે હોય. તો પાતળા તારમાં ડ્રિફ્ટ વેગ વધારે હોય એટલે ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 હોય, તો પાતળા તારનો વેગ જે છે એ આ 1-2 આમાંથી તો હોય જ નહીં, કેમ કે વેગ તો વધે, ઘટે નહીં પાતળો તાર કરીએ એટલે 16 VD હોય અથવા તો 4 VD હોય. તો હવે આપણે આમ લખીએ, આના પરથી VD થિન એ તો ગોતવાનું છે અપોન VD થિક બરાબર આર થિક ના છેદમાં આર થિન એનો વર્ગ, કેમ કે ત્રિજ્યાના વર્ગ પ્રમાણે બદલાય છે. તો આ થશે
અહીંયા થશે r thick જે છે એ 4/1 થાય સ્ક્વેર એટલે 16/1. તો આના પરથી VD પ્રાઇમ અથવા તો VD થીન બરાબર 16 ઇન્ટુ VD, કેમ કે જે જાડા તારનો ડ્રિફ્ટ વેગ તો VD તમને આપ્યો છે એટલે આમાં C જવાબ છે 16 VD એ જવાબ આવશે. પછી છઠ્ઠો દાખલો, 50 સેન્ટીમીટર લંબાઈ 1 મિલીમીટર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક વાહક તારને 2 વોલ્ટની બેટરી સાથે જોડતા 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો જુઓ, સરસ દાખલો છે. ક્વેશ્ચન નંબર 6, એમાં R બરાબર રો L બાય A પરથી R શું થશે? V બાય I. ઓહમના નિયમ પરથી R બરાબર V બાય I બરાબર રો ઇન્ટુ L બાય A. તો આના પરથી રો બરાબર V ઇન્ટુ A ડિવાઇડેડ બાય I ઇન્ટુ L. એટલે વોલ્ટેજ તમને આપ્યા છે 2 ઇન્ટુ 1 મિલીમીટર સ્ક્વેર 10⁻⁻6 મીટર સ્ક્વેર, પ્રવાહ 4 ગુણ્યા લેન્થ 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટરમાં. તો આ 10⁻⁻6 ઓહમ ઇન્ટુ મીટર થશે. ઓહમ ઇન્ટુ મીટર. એટલે આ જે છે એમાં તમે સુધારો કરજો. જવાબ જે છે એમાં 10⁻6 એટલે ડી વિકલ્પ જે છે એ જવાબ આવશે. આ જવાબ નહીં આવે. ડી એ આનો જવાબ છે. પછી આવો તમે સ્વાધ્યાયના ઉદાહરણોમાં કરી ગયા છો. તાંબાના એક તારને, અહીંયા તાર કરજો, નિયમિત રીતે ખેંચીને લંબાઈ 0.1% વધારવામાં આવે તો તેના અવરોધમાં થતો વધારો. તો આનું એક આપણે કોમન આવું ભણી ગયા છીએ 7મામાં. અવરોધમાં નાની લંબાઈ માટે અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર, અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર બરાબર 2 ગુણ્યા લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર. જો નાના ટકા હોય તો પ્રતિશત ફેરફાર. એટલે 0.1, 0.2, 5, 1, 1.5, 2 એટલા ટકાઓ હોય પ્રમાણમાં ખૂબ ઓછા ટકા માટે, તો તમે અવરોધનો ફેરફાર બરાબર 2 ગુણ્યા લંબાઈનો પ્રતિશત ફેરફાર લઈ શકો. તો એ મુજબ જો 0.1% અહીંયા તમે લંબાઈનો ફેરફાર લ્યો તો એનો બમણો ફેરફાર અવરોધમાં થાય એટલે 0.2% એનો જવાબ આવશે. આ તમે સીધું કરી શકો. એમાં ડેરિવેશન તમને ઉદાહરણમાં આપ્યું છે એ મુજબ તમે કરી શકો. 8મો દાખલો એ પણ ઓહમના નિયમ પરનો છે. વાહકના બે છેડા વચ્ચે 200 વોલ્ટનો પીડી લગાડેલો છે. અવરોધ 50 ઓહમ છે. તો તેના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે ટૂંકમાં તમે પ્રવાહ મેળવી લ્યો, પ્રવાહ પરથી તમને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ આરામથી મળી જશે. તો 8મો દાખલો, I બરાબર V બાય R પરથી I થશે NE બાય T બરાબર V બાય R. therefore n આપણે ગોતવાનો છે. V ઇન્ટુ T ડિવાઇડેડ બાય E ઇન્ટુ R. વોલ્ટેજ તમને આપ્યા છે 200, સમય 1 સેકન્ડમાં એટલે T 1 સેકન્ડ, E 1.6 10⁻⁻19 ઇન્ટુ R અવરોધ આપ્યો છે 50 ઓહમ. આની જો આપણે ગણતરી કરીએ તો એ જવાબ આવે છે 2.5 ઇન્ટુ 10⁻19. 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય. એટલે સી વિકલ્પ જે છે એનો જવાબ આવશે. ત્યારબાદ 9મો જે છે એ આપણે જે પહેલો દાખલો કર્યો એનો ઊંધો છે. આમાં તમને જુઓ કે પ્રવાહ સમય વચ્ચેનો સંબંધ આપ્યો છે. I બરાબર I0 પ્લસ બીટા ટી સ્ક્વેર. I0 અને બીટા આપેલા છે. તો પ્રથમ 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો. એટલે પહેલો અને 9મો બે વાયસા વર્ષા છે, આડા અવળા દાખલા છે. એકમાંથી બીજું અને બીજામાંથી પહેલું ગોતી શકાય એવા.
તો જુઓ 9મો આ આઈએમપી I બરાબર dq બાય dt છે, તો આના પરથી dq બરાબર I ઇન્ટુ dt થાય, તો આના પરથી q બરાબર સંકલન I dt થાય, q બરાબર સંકલન I dt. Therefore q બરાબર સંકલન I ક્યાંથી ક્યાં પ્રથમ 5 સેકન્ડ એટલે t બરાબર 0 થી t બરાબર 5 એનું લિમિટ થયું. I ની કિંમત I0 પ્લસ બીટા ઇન્ટુ ટી સ્ક્વેર dt બરાબર પહેલા આ પદનું જો આપણે વિકલન કરીએ I0 નું તો એ થશે I0 ઇન્ટુ ટી dt નું સંકલન t લિમિટ 0 ટુ 5 વત્તા બીટા અચળ છે વિકલનની બહાર આવે ટી સ્ક્વેર નું વિકલન ટી ક્યુબ બાય 3 એમાં લિમિટ 0 ટુ 5 બરાબર I0 તમને 5 આપ્યું છે તો 5 મૂકીએ ઇન્ટુ અહીંયા 5 આવશે 5 ઓછા 0 5 વત્તા બીટા 2 આપ્યું છે એને 2 મૂકીએ ટી 5 મૂકીએ તો 125 ના છેદમાં 3 તો 5 ગુણ્યા 5 25 વત્તા 125 ગુણ્યા 2 ભાગ્યા 3 કરો એ આવશે 83.3 એટલે આ થયું 108.3 અને એ તમને કુલંબમાં મળશે કેમ કે વિદ્યુતભારનો જથ્થો એટલે 108.3 કુલંબ એ એનો જવાબ આવશે. ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવો પણ એક પ્રશ્ન તમને આપેલો છે ટેક્સ્ટ બુકમાં, એટલે એના પરથી જ કદાચ રકમમાં થોડું આમ તેમ હશે, પણ બે પ્રકારના પ્રશ્નો આપણે જે ઉપર જોયું એમાં જે Q નું સૂત્ર છે T ના સ્વરૂપમાં એના ઉપરથી I મેળવવાનું તો વિકલન કરવું પડે અને I નું સૂત્ર છે જેમાંથી Q મેળવવાનું હોય તો સંકલન કરવું પડે. એટલે આ બંને પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે અને બંને પ્રકારના પ્રશ્નો તમારા માટે અગત્યના. એના પછી 10મો પ્રશ્ન છે એ જુઓ 3 મીટર લાંબા વાહક તારના બે અસમાન તારો બરાબર જોજો બે અસમાન તારો P અને Q એમ બે ટુકડા કરવામાં આવે છે. હવે આવા પ્રશ્નો જે છે એ આપણે જે સોલ્યુશન વાળું સેક્શન તમને જે આપ્યો છે એ સોલ્યુશન વાળા સેક્શનમાં તો છે જ, તેમ છતાંય હું એક વખત ફરીથી એ તમને સમજાવી દઉં. તો જુઓ અહીંયા જો નીચે સોલ્યુશન લખું છું, સોલ્યુશન આ ધારો કે જે તમને કહેવામાં આવ્યો છે એ તાર છે જેની લંબાઈ કેટલી આપી છે તમને 3 મીટર. હવે એના આપણે બે અસમાન ટુકડાઓ કરીએ તો આ ધારો કે પહેલો ટુકડો અને આ ધારો કે બીજો ટુકડો. લંબાઈ જુઓ આપણે સમાન નથી રાખી તો આની લંબાઈ આપણે L કહીએ તો બાકીનાની 3 માઇનસ L થશે. એકની L હોય ટોટલ 3 છે તો બીજાની કેટલી થશે 3 માઇનસ L થશે. હવે P તારને આને આપણે P કહી દઈએ અને Q કહી દઈએ તો P ને નિયમિત રીતે ખેંચી એની લંબાઈ 3 ગણી કરી R તૈયાર કરવામાં આવે છે. હવે જુઓ આને આપણે ખેંચવાનો છે અને લંબાઈ કરવાની છે 3 ગણી. તો લંબાઈ તમે 3 ગણી કરો તો એનો આડછેદ છે ત્રીજા ભાગનો થાય એટલે લંબાઈ કેટલી થઈ 3L અને પહેલા જે આડછેદ એ હતો એ હવે કેટલો થઈ ગયો a/3 જેટલો. તો આ તાર જે નવો તૈયાર થયો છે એને એમણે કીધું છે R અને પછી એવું કીધું છે કે R તાર અને Q તારના અવરોધો સમાન હોય એટલે R Q બરાબર R. તો P અને Q ની લંબાઈ એટલે આની લંબાઈ અને આની લંબાઈ કેટલી. તો હવે જો Q તારનો અવરોધ કેટલો થશે, Q તારનો અવરોધ એટલે રો ઇન્ટુ Q તાર એની લંબાઈ 3 - L ડિવાઇડેડ બાય A. R બરાબર રો L બાય A. ફોર્મ્યુલા જે છે
એ આપણું આ જ છે r બરાબર રો એલ બાય એ, રો એલ 3 - l અને એ આ ક્યુ માટે બરાબર r માટે એટલે આના માટે રો લંબાઈ 3l ડિવાઇડેડ બાય એ ક્ષેત્રફળ a બાય 3 થાય તો રો કેન્સલ અહીંયાથી a કેન્સલ તો therefore 3 - l બરાબર આ ઉપર જાય 9l તો 3 બરાબર 10l તો l બરાબર 3/10 એટલે કેટલું થયું 0.3 મીટર l એટલે કોની લંબાઈ p તારની લંબાઈ તો p તારની લંબાઈ 0.3 હોય તો બાકીનાની આ જે છે એ 2.7 મીટર થાય ટોટલ તો 3 છે એ આપણને ખબર છે તો p ની લંબાઈ 0.3 મીટર અને q ની 2.7 મીટર એ વિકલ્પ જે છે એ આનો જવાબ આવે પણ આ સરસ છે JEE માટે ઇમ્પોર્ટન્ટ JEE જે છે એમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે પછી 11મો જો એક વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય હમણાં આપણે કર્યો છે 9મો દાખલો એક્ઝેક્ટ એની જેવો છે તો 1 થી 2 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર જો આમાં અચળાંકો કે એવું કાંઈ નથી સીધું ટી નું સૂત્ર આપ્યું છે એનું સંકલન કરી અને ગણતરી કરવાથી સીધો જવાબ મળી જશે તો આપણે ગણતરી કરીએ 11મો પ્રશ્ન હવે હું સીધું લખું છું q બરાબર સંકલન i dt બરાબર સંકલન 1 થી 2 સેકન્ડ એટલે 1 to 2 6t સ્ક્વેર પ્લસ 4t પ્લસ માઇનસ 2 into dt therefore q બરાબર 6 બાર આવશે t cube by 3 limit 1 to 2 plus 4 into t square by 2 limit 1 to 2 minus 2 into t 1 to 2 બરાબર છે બરાબર 6 into આ 2 થશે આ 2 થશે તો અહીંયા આગળ 2 into 2 નો ક્યુબ 8 ઓછા 1 વત્તા 2 અહીંયા 2 નો વર્ગ 4 ઓછા 1 માઇનસ 2 2 ઓછા 1 આની જો આપણે બધી ગણતરીઓ કરીએ તો જવાબ આવશે 18 કુલમ એટલે આનો જવાબ આવ્યો 18 કુલમ આ આપણો 11મો પ્રશ્ન છે પછી 12મો પ્રશ્ન છે એ જુઓ આ પ્રશ્નમાં આ જે સોલ્યુશન વાળો સેક્શન છે એમાં આપણે આની સૂત્રની તારવણી કરી છે અત્યારે આપણે એના પર નહીં જઈએ સીધી ગણતરી કરશું પોતાના પરિઘ પર 10⁻⁻⁴ કુલંબ પ્રતિ મીટર જેટલી વિદ્યુતભાર ઘનતા ધરાવતી 5 સેન્ટીમીટર ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને 240 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો આ દાખલામાં 12મો આપણે સોલ્યુશનમાં જે સેગમેન્ટ છે એમાં આપેલું છે એ પ્રમાણે જો જોઈએ તો રિંગ વડે ઉત્પન્ન થતો પ્રવાહ I બરાબર r લેમ્બડા ઓમેગા જ્યાં r રિંગની ત્રિજ્યા લેમ્બડા વિદ્યુતભાર ઘનતા ઓમેગા છે કોણીય ઝડપ તો I બરાબર r 5 સેન્ટીમીટર 5 into 10⁻⁻² મીટર લેમ્બડા 10⁻⁻⁴ અને ઓમેગા 240 આ બધાની જો આપણે ગણતરી કરીએ તો 1.2 10⁻³ એમ્પિયર થશે એટલે કે 1.2 મિલી એમ્પિયર 1.2 મિલી એમ્પિયર એટલે એ જવાબ આવશે 1.25 આમ તો 1.2 જ આવશે પણ બાકીના જે છે એ વિકલ્પો આની નજીકના છે નહીં એટલે તમે 1.25 જે આપેલું છે એ
તમે લખી શકો. પછી ઓહમના નિયમનું પાલન કરતા એક વાહક માટે V વિરુદ્ધ I નો આલેખ વિદ્યુત પ્રવાહ અક્ષ સાથે થીટા કોણ બનાવે તો કોટ થીટા શું આપે? જો બહુ સરસ એક્ઝામ્પલ છે. 13મો દાખલો. આપણે જો આમ આલેખ દોરીએ V વિરુદ્ધ I એટલે V અને I એનો આલેખ સુરેખા મળવાનો છે ઓહમના નિયમ માટે, કેમ કે ઓહમના નિયમનું પાલન કરે છે એવું તો તમને પહેલેથી કહી દીધું છે. તો સુરેખા હોય તો આ સુરેખા માટે ઢાળ જે છે, ઢાળ બરાબર અવરોધ હોય R, અને એ શું આપે તો કે ઢાળ એટલે આ ડેલ્ટા V ડિવાઇડેડ બાય આ એટલે ડેલ્ટા I, ડેલ્ટા V બાય ડેલ્ટા I, અને આ ખૂણો તમને થીટા આપ્યો છે તો ઢાળ એટલે શું થયું? ટેન થીટા, ટેન થીટા થયો. તો આના પરથી 1/tan થીટા બરાબર 1/r થયું બરાબર કોટ થીટા. 1/tan એટલે કોટ અને 1/r જે છે એ તમને આપે કંડક્ટન્સ G, અવરોધનું વ્યસ્ત જેને આપણે કંડક્ટન્સ કહીએ છીએ એ આપે. એટલે અવરોધ નહીં આપે, કંડક્ટન્સ આપશે. ખાસ યાદ રાખજો. V વિરુદ્ધ I નો આલેખ જે છે એનો ઢાળ અવરોધ આપે એટલે tan થીટા અવરોધ આપે, પણ એનું વ્યસ્ત કરો એટલે કોટ થીટા થાય, અને વ્યસ્ત તમને શું આપે? અવરોધનું વ્યસ્ત આપે. અવરોધનું વ્યસ્ત એટલે કંડક્ટન્સ. પછી 14મો દાખલો જે છે એ આપણે સ્વાધ્યાયના એક દાખલા જેવો જ છે અને સરસ છે, ઇમ્પોર્ટન્ટ. ગમે બોર્ડ એક્ઝામ, નીટ બધા માટે અગત્યનો છે. એક સમાન લંબાઈ આપેલી હિન્ટ છે, લંબાઈ બંનેની સમાન છે. બે તાર છે, એક એલ્યુમિનિયમ અને કોપર, બંનેના અવરોધો સમાન છે. જો બંનેના દળ આમ હોય તો કયો વિકલ્પ સાચો છે? બંનેના દળ સમાન હોય, પહેલો તાર ભારે હોય બીજો હલકો હોય, બીજો ભારે હોય પહેલો હલકો હોય, કે એક પણ નહીં. એવા ત્રણ વિકલ્પો છે. તો પહેલા હું R નું સૂત્ર જે છે અવરોધનું એ તમને લખી દઉં, પછી આપણે ગણતરી કરીએ. 14માં આમાં R બરાબર રો L બાય A, એને L થી ગુણી અને ભાગી નાખો. રો L સ્ક્વેર બાય V થયું. જ્યાં યાદ રાખજો બરાબર V જે છે કદ છે, તારનું કદ છે, અને કદ રો ઇન્ટુ L સ્ક્વેર. આપણે ભણી ગયા છીએ કે ઘનતા, ઘનતાને આપણે ડી કહીએ, કન્ફ્યુઝન ન થાય એટલે. દળના છેદમાં કદ, તો કદ છે દળના છેદમાં ઘનતા એટલે m/d, રો L સ્ક્વેર ઇન્ટુ ડી ડિવાઇડેડ બાય m થાય, જ્યાં ડી બરાબર આપેલો તાર જે છે એના દ્રવ્યની ઘનતા. તો R નું આ સૂત્ર ઘનતા અને દળના સ્વરૂપમાં તમને થયું, કેમ કે દળનું તમારે ગોતવાનું છે. હવે જે આપ્યું છે ત્યાંથી શરૂઆત કરીએ. R એલ્યુમિનિયમ અને કોપર, RAl બરાબર R કોપર, આ તો તમને આપ્યું છે. તાંબા અને કોપરના અવરોધો સમાન છે એટલે બેને R સરખાઈ દીધા. હવે આપણે કિંમત મૂકી દઈએ. રો Al, L Al એનો સ્ક્વેર, D Al ડિવાઇડેડ બાય M Al, બધું એલ્યુમિનિયમમાં આપણે સફિક્સમાં Al રાખ્યું, બરાબર રો કોપર, L કોપર એનો વર્ગ, D કોપર ડિવાઇડેડ બાય M કોપર. તો જમણી બાજુ બધું કોપર માટે. હવે બંનેની લંબાઈ સમાન છે, સમાન લંબાઈ છે એટલે લંબાઈ જાણે બે બાજુથી કેન્સલ થઈ ગઈ. આપણે ગુણોત્તર શેનો જોતો છે? દળનો. તો આપણે દળનો ગુણોત્તર જે છે એ કરીએ. આને આમ જવા દઈએ તો M કોપર ડિવાઇડેડ બાય M એલ્યુમિનિયમ, આમ જવા દઈએ તો એ થશે રો કોપર, ડી કોપર ડિવાઇડેડ બાય રો એલ્યુમિનિયમ, ડી એલ્યુમિનિયમ. તો રો કોપર જુઓ, કોપર 1.72 ઇન્ટુ 10⁻⁻8 ઇન્ટુ કોપર માટેની ઘનતા, કોપરની ઘનતા 8.9 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય રો એલ્યુમિનિયમ, આ થયું 2.63 ઇન્ટુ
10⁻⁸ into એલ્યુમિનિયમ 2.7 into 10⁻3. આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 2.156 નિયરલી 2 ગણો. તો રો કોપર સોરી એમ દળ છે ને એમ કોપર બરોબર નિયરલી 2 into એમ એલ્યુમિનિયમ થયું. એટલે કોપરનો તાર ભારે હોય એમ એલ્યુમિનિયમ લેસ ધેન એમ કોપર. આ જવાબ આવે. એટલે બી વિકલ્પ જે છે એલ્યુમિનિયમનું દળ એ કોપરના તારના દળ કરતાં ઓછું હોય એ જવાબ આવશે. હવે આ જનરલ એક્ઝામ્પલ છે, ટેક્સ્ટબુકમાં પણ આ પ્રમાણે અને આમ જ આપ્યું છે, પણ આમાં તમને કોઈ પણ બે તાર માટે આપી શકીએ. એક એલ્યુમિનિયમનો હોય, બીજો લોખંડનો હોય, એક લોખંડનો હોય, બીજો કોપરનો હોય, એક સ્ટીલનો હોય, બીજો કોપરનો હોય, એમ તમને ગમે તે દ્રવ્ય માટે આવું છે એ પૂછી શકે. એટલે તમારે ફક્ત આ એમસીક્યુ માટે આ જે સૂત્ર છે ρL²D/m એ ખાસ યાદ રાખવાનું. એના પરથી કમ્પેર કરી અને તમને જવાબ મળી જશે. પછી 15મો જુઓ. પહેલો એક એવો દાખલો છે જેમાં વાહકત્વ પૂછ્યું છે. તો વાહકત્વને આપણે G કહીએ તો એ 1/r થાય. તો 1/2 into 10⁻³ મિલી ઓહ્મ છે. એટલે 1000 ભાગ્યા 2 એટલે 500 થશે. એટલે 500 જવાબ આવે અને એનો એકમ જે છે એ મો છે. એટલે 500 મો એ એનો જવાબ આવ્યો. એટલે 1/r જ કરવાનું છે, એમાં કઈ અઘરું છે નહીં. પછી 16મો પ્રશ્ન જુઓ. અગેન સીધા સૂત્રમાં જ કિંમતો મૂકવાની છે. 0.01 mm² આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 10 કિલોમીટર લાંબા તારનો અવરોધ જે છે એ શોધો. તમને અવરોધકતા ઓહમ ઇન્ટુ મીટરમાં આપી છે. તો આમાં ρL/A બરાબર R આ સૂત્ર છે. એમાં ρ 1.2 10⁻⁸ મૂકી દો. L 10 કિલોમીટર એટલે 10⁴ એ મૂકી દો. અને આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁸ થશે. 0.01 મિલીમીટર ને મીટરમાં ફેરવીને મૂકો તો એની પરથી ગણતરી કરો તો એ 12 કિલો ઓહમ એવો જવાબ આવશે. 12,000 ઓહમ એ જવાબ છે. એટલે 12 કિલો ઓહમ એનો જવાબ આવશે. પછી 17મો દાખલો જુઓ. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારની લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ અને અવરોધકતા આપી છે. તો તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. આમ તો આપણે આવું કરી ગયા છીએ, તો એકવાર હું ફરીથી રિમાઇન્ડર આપી દઉં. 17મો R બરાબર ρL/A પરથી R V/I થાય બરાબર ρL/A. તો ધેરફોર V આપણે ગોતવાનું છે એ થશે ρL into I/A. ρ તમને આપ્યું છે 1.7 10⁻⁸ 10⁻⁸ into L 1 મીટર into I 1 એમ્પિયર ડિવાઇડેડ બાય આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁶. એટલે 1.7 into 10⁻² વોલ્ટ થાય. એટલે આને તમે મિલીમાં ફેરવો તો 17 મિલીવોલ્ટ. આનો જવાબ આવે 17 મિલીવોલ્ટ. એટલે અગેન આ સૂત્રમાં R બરાબર V/I મૂકી અને તમને ગણતરી કરવાનું પૂછ્યું છે. હવે જુઓ, આ બહુ સરસ એક્ઝામ્પલ છે આપણે ભણ્યા એનો જ તે, પણ થોડોક તમને ફેરવીને પૂછ્યો છે. એક તારને ખેંચીને તેની લંબાઈ 100% વધારવામાં આવે. હવે 100% વધારવામાં આવે તો લંબાઈ L માંથી 2L થાય. 100% વધે એનો મતલબ શું થયો? પેલા L હતી ને હવે બમણી થઈ ગઈ. બમણી એટલે 2L. તો બમણી થાય તો અવરોધ R બરાબર L² R ચલે છે. L² મુજબ R 4 ગણો થાય. અવરોધ જે છે કેટલો થાય? 4 ગણો. એટલે 4 ગણો એટલે 400% નો વધારો થયો. એટલે જો 100% લંબાઈનો વધારો થાય તો અવરોધ જે છે એમાં વધારો થતો હોય એ 400% નો વધારો થાય. એટલે આ છે એનો એક દાખલો R ચલે છે L² પરનો, પણ તમને પર્સન્ટેજમાં
પૂછી અને જવાબ પણ પર્સન્ટેજમાં આપ્યું છે. અગેન 20 છે, જુઓ આ પણ સરસ છે, ઇમ્પોર્ટન્ટ. આ એક વખત આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો છે. એક તારને નિયમિત રીતે ખેંચીને તેના આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે, n ગ્રેટ એટલે ધન જ છે, તો નવો અવરોધ કેટલો થાય? તો જુઓ R બરાબર રો L બાય A થયું. તો આપણે A જે છે એ A/n કરીએ તો L જે છે એ NL થાય. તો રો A જે છે એ A/n કરીએ તો લંબાઈ વધે એટલે લંબાઈ NL થાય. તો અવરોધ જે છે એ R પ્રાઇમ હોય તો n સ્ક્વેર ઇન્ટુ R થાય. એટલે n સ્ક્વેર ગણો અવરોધ થાય. કેમ? કેમ કે એકલું આડછેદનું ક્ષેત્રફળ ન ઘટે. તમે આડછેદનું ક્ષેત્રફળ ઘટાડો તો એને અનુરૂપ લંબાઈ વધે, કેમ કે કદ જે છે એ તારનું અચળ રહે, એકનો એક તાર છે એટલે અવરોધ જે છે એ n સ્ક્વેર ગણો થશે. પછી 21, જો ભીના હાથે તમારા શરીરનો અવરોધ આટલો હોય તો ખાલી જગ્યા તફાવત 1 મિલી એમ્પિયરનો દુઃખદ પ્રવાહ ઉત્પન્ન કરશે. તો એમાં V બરાબર મૂંઝાવાની જરૂર નથી. V બરાબર IR ઉપરથી સીધું થશે. I 10⁻³ મિલી એમ્પિયર છે એટલે R 5000 ઓહ્મ. તો આ 5 વોલ્ટ માં સીધું છે, કઈ ગણતરી કેલ્ક્યુલેટરની જરૂર નથી, સીધું આમનામ જ થઈ જશે. તો આ 21. 22 મેચ ધ ફોલોઈંગ છે. અવરોધનો એકમ તમને ભણી ગયા છો ઓહમ છે, એટલે આ અવરોધકતાનો એકમ ઓહમ ઇન્ટુ મીટર, એટલે આ થશે. પછી વાહકત્વનો એકમ, વાહકત્વ એટલે G, એનો મો એવો એકમ છે એટલે આ થશે. અને વાહકતાનો એકમ એ જે છે એ આ થશે, મો પર મીટર, એટલે 1R 2P 3S અને 4Q. આ જે છે એ આપણો વિકલ્પ થયો. પણ આવા પણ જોડ કોલમ 1 કોલમ 2 વાળા પણ બધી પરીક્ષાઓમાં પૂછાય છે. 23મો જુઓ, એક 2 મીટર વ્યાસ અને 100 સેન્ટીમીટર લંબાઈના વાહક તારનો અવરોધ 0.7 ઓહમ છે. તો આ તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો એ આપણે જે સૂત્ર પરથી કરીએ છીએ એમ જ, R equal to rho L by A. Therefore, rho equal to R into A by L. અવરોધ તમને આપ્યો છે 0.7 into A, વ્યાસ આપ્યો છે એટલે હજી એક સ્ટેપ આપણે આગળ લખીએ, R into pi r સ્ક્વેર, કેમ કે આડછેદનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર થાય. તો rho બરાબર R 0.7 into pi 3.14 into R સ્ક્વેર. 2 મીટર વ્યાસ છે એટલે 1 ત્રિજ્યા થાય, 1 મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય L 100 સેન્ટીમીટર એટલે 1 મીટર એવું થયું, બરાબર. આની પરથી તમે ગણતરી કરો તો 2.2 ઓહમ ઇન્ટુ મીટર, 2.2 ઓહમ ઇન્ટુ મીટર એ એનો જવાબ છે. એટલે એ જવાબ આવશે, પણ કરેક્શન તમે કરજો, બધા અહીંયા માઇક્રો જે છે એ બધેથી નીકળી જશે. આ માઇક્રો જે છે એ બધામાં ખોટું કોપી પેસ્ટ થઈ ગયું છે. એટલે 2.2 ઓહમ ઇન્ટુ મીટર, એટલે હું ફરીથી લખી નાખું, આન્સર જે છે એ 2.2 ઓહમ ઇન્ટુ મીટર, માઇક્રો નહીં આવે. પછી 24મો પ્રશ્ન છે, એ પણ સરસ છે, જૂની ટેક્સ્ટબુકમાં હતો આ પ્રશ્ન. એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોન્સનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ગનથી પડદા તરફ ગતિ કરે છે. આથી રચાતો પ્રવાહ 50 માઇક્રો એમ્પિયર છે. તો 1 મિનિટમાં ટીવી સ્ક્રીન પર અથડાતો વિદ્યુત ભાર કેટલો હશે? વિદ્યુત ભાર ગોતવાનો છે. તો આપણું સિમ્પલ જે સાદું સૂત્ર છે એના પરથી જ, 24 I બરાબર Q બાય ટી પરથી Q બરાબર I ઇન્ટુ ટી બરાબર I 50 માઇક્રો એમ્પિયર, 50 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ ટી, 1 મિનિટ એટલે 60 સેકન્ડ થયું, એટલે આ 3000 ઇન્ટુ 10⁻⁻6 એટલે 3 ઇન્ટુ 10⁻³ અથવા તો 3
મિલીકુલમ. વિદ્યુતભાર કેટલો અથડાય? 3 મિલીકુલમ. હવે તમે જુઓ બે વિકલ્પો પોઝિટિવ છે, બે વિકલ્પો નેગેટિવ છે અને બંને છે સરખા 300 માઇક્રો માઇનસ 300 માઇક્રો, 3 મિલી માઇનસ 3 મિલી. અહીં તમારે વિદ્યુત ભારની નિશાની ધ્યાનમાં લેવાની. ઇલેક્ટ્રોન્સનું કિરણ જૂથ છે એટલે જવાબમાં વિદ્યુત ભાર જે છે એ ઋણ આવશે એટલે -3 મિલીકુલમ એવો એનો જવાબ આવે. એટલે 3 મિલીકુલમ ખરું પણ -3 એટલા માટે કેમ કે ઇલેક્ટ્રોન્સ માટે તમને પૂછ્યું છે. પછી 25th નંબરનો પ્રશ્ન, એક વાહક તારના આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો તારમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? હવે આમાં તમને સમય આપવો જોઈએ એટલે આ દાખલામાં એક સમય આપવાનો રહી ગયો છે એટલે સમય વગર થાય નહીં, ટી આપેલ હોવું જોઈએ. પણ આપણે ડિફોલ્ટ ટી બરાબર 1 સેકન્ડ લઈએ તો જવાબ થોડો ફેરફાર થશે પણ આપણે ગણી શકશું. તો જો એમાં કંઈ નવું છે નહીં, 25મો I બરાબર Q બાય ટી, Q બરાબર NE બાય ટી બરાબર. ઇલેક્ટ્રોન તો આપ્યા જ છે તમને બરાબર ઇલેક્ટ્રોન 0.6 મોલ, એક મોલમાં કેટલા પરમાણુ હોય? 6.02 10⁻23 ઇન્ટુ 1.6 10⁻⁻19 ડિવાઇડેડ બાય 1. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ આવે છે 5.78 ઇન્ટુ 10⁻4 એમ્પિયર. તો આ જવાબ આવે. તો આ જે છે એ જવાબ આવે. જો ટી 1 સેકન્ડ લઈએ તો તમને આ જે જવાબ છે એના માટે તમારે ટી બરાબર 10 મિનિટ લેવું જોઈએ. જો તમે ટી બરાબર 10 મિનિટ લ્યો તો એ કેસમાં I જે છે એ આ તો આપણે ગણી નાખ્યું, આ કેટલું આવ્યું? 5.78 ઇન્ટુ 10⁻4 ડિવાઇડેડ બાય 10 મિનિટ એટલે 10 ગુણ્યા 60. તો આ જે છે એ લગભગ નિયરલી 96 એમ્પિયર જેવું થશે. તો આ તારમાંથી 10 મિનિટમાંથી વહેતો પ્રવાહ, એમ કરેક્શન કરવું હોય તો જવાબ એનો એ રહેશે અને જો ટી 1 સેકન્ડ લ્યો તો જવાબ બદલી નાખજો તો 5.78 ઇન્ટુ 10⁻4 થશે. તો આ ફર્સ્ટ સેક્શન આપણો 25 પ્રશ્નોનો જે છે એ આપણે પૂરો કર્યો. નેક્સ્ટ ટાઈમ આપણે 26 to 50 પ્રશ્નો છે એ જોઈ જઈશું. થેન્ક યુ વેરી મચ.